નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. આવતીકાલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં યોજાશે 72મો પદવીદાન સમારોહ. શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું આજે રિહર્સલ. અકોટા ગાય સર્કલ પાસે આવેલી મોબાઈલ શોપને નિશાન બનાવતા તસ્કરો. પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર ઉઠ્યા સવાલ. ડભોઈ તાલુકાના વડજ અને તેન તલાવ કેનાલ પાસે બે બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. એકનું ઘટના સ્થળ પર મોત, 3 ઇજાગ્રસ્ત. હવે જોઈએ સમાચાર વિગતવાર. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવતીકાલે 72મો પદવીદાન સમારોહ યોજાશે, ત્યારે તે પૂર્વે વડોદરા શહેર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. વડોદરાની ધ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયનો 72મો પદવીદાન સમારોહ 4 ફેબ્રુઆરીને રવિવારે સવારે 9 કલાકે યુનિવર્સિટીની હેડ ઓફિસની પાછળ કમલા રમણ વાટિકા કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે યોજાશે. 72મા પદવીદાન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડોક્ટર જસ્ટિસ DY ચંદ્રચૂડ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડિસ્ટિંગ્વિશ ગેસ્ટ તરીકે કેબિનેટ મિનિસ્ટર હાયર એજ્યુકેશન ઋષિકેશ પટેલે હાજર રહીને વિદ્યાર્થીઓને મેડલ તથા ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરશે. ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં શહેર પોલીસ DCP ડોક્ટર લીના પાટીલ, DCP જુલી કોઠિયા, ACP, PI, પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસના જવાનો સાથે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહની ચાલી રહેલી તૈયારીનું વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ, રજિસ્ટ્રાર ડોક્ટર KM ચુડાસમા અધિકારીઓએ ઉપસ્થિત રહીને નિરીક્ષણ કર્યું હતું. ગમે તે કરે મારે હું લેવા દે. આવતીકાલના MS યુનિવર્સિટીના પદવીદાન સમારોહની અંદર CJ સર અને CM સર પધારનાર છે, ત્યારે બરોડા પોલીસ કમિશનરશ્રીની સૂચના મુજબ એકદમ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને પદવીદાન સમારોહ છે એ ખૂબ સરસ રીતે અને વિદ્યાર્થીઓને પોતાની ડિગ્નિટી જળવાય અને પોતાનું જે કૌશલ મુજબ એને હાંસલ કરેલું છે એ મુજબ એને એનાયત થાય, એ મુજબની ટોટલ વ્યવસ્થા જળવાઈ રહે માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. અકોટા ગાય સર્કલ પાસેના કોમ્પ્લેક્સમાં આવેલી મોબાઈલ શોપની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અકોટા ગાય સર્કલ પાસે વૃંદ કોમ્પ્લેક્સમાં ડોક્ટર કદમ હોસ્પિટલની બાજુમાં આવેલ RB મોબાઈલ નામની દુકાનમાં ગત મોડી રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો. ત્યારે વહેલી સવારે દુકાન માલિક આવ્યા અને શટરનું લોક તૂટેલું જોતા દુકાન ખુલ્લી જોતા જ દુકાનમાં કુલ મુદ્દામાલ 30,000ની આસપાસની ચોરી થઈ હતી, તેમ દુકાન માલિકે જણાવ્યું હતું. ત્યારે મોબાઈલ દુકાનમાં રોકડા રૂપિયા સાથે એક મોબાઈલ અને એસેસરીઝની ચોરી થઈ હતી. દુકાન માલિકના જણાવ્યા અનુસાર 2 વાર પોલીસ કંટ્રોલમાં કોલ કરતા પોલીસ આવી હતી. ત્યારબાદ અકોટા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ વૃંદ કોમ્પ્લેક્સમાં ચોરીના બનાવ બની ચૂક્યા છે, છતાં પણ પોલીસ દ્વારા કડક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવતું નથી. દુકાનમાંથી કુલ મુદ્દામાલ 30,000ની આસપાસની ચોરી થઈ હોવાનું દુકાન માલિકે જણાવ્યું છે. બોક્સમાંથી પેલું અહીંયાથી ફોન લઈ ગયા.
લાખોટા ગાય સર્કલથી લેફ્ટ સાઈડ મારીને વૃંદ કોમ્પ્લેક્સ છે, એમાં અમારી આરબી મોબાઈલ કરીને શોપ છે. એ સવારના ટાઈમે અમે શોપ ખોલવાના ટાઈમે અહીંયા આવ્યા ખોલવા, તો શોપના નકુચા તૂટેલા હતા અને દુકાનમાં જોયું તો બધો સામાન વેરવિખેર હતો અને સીસીટીવી કેમેરા બી તોડી નાખ્યા. બધું સામાન જોયું તો કાઉન્ટરમાં લગભગ 10,000 થી 12,000 રૂપિયા રોકડા હતા, 8,000 થી 10,000 રૂપિયાનો ફોન અને 5,000 થી 7,000ની એસેસરીઝ હતી. અને આ 6 મહિના પહેલાં આ જ કોમ્પ્લેક્સમાં 10 થી 12 દુકાનોના તાળા તૂટ્યા હતા. એટલે કોઈ જાતની અહીંયા શું ખબર પોલીસ બંદોબસ્ત હોય તો અમને કંઈ કહી નહીં શકતા, પણ અમને વિનંતી છે કે આ રીતે જો અવારનવાર અમારી રિપેરિંગની દુકાન છે, લાખો રૂપિયાના અહીંયા ફોન તો રિપેરના આવે છે, હવે અમે ક્યાંથી ભોગવીશું? કસ્ટમર અહીંયા અમને એવું કહે કે મારો 10 લાખ 1.5 લાખનો આઈફોન હતો, હવે આ મંદીના માહોલમાં અમે ક્યાંથી આપીશું? અમે ક્યાંથી ઘરમાંથી પૈસા આપીશું? શું કસ્ટમરને ઘરમાંથી અમે પૈસા આપીશું? એટલે અમને વિનંતી છે કે કડક કાર્યવાહી કરો આ ચોરોના સામે, અને અહીંયા જે નાઇટ પેટ્રોલિંગ છે વધાવો, યા તો પછી અહીંયા પોઈન્ટ મૂકો તમે. આ અવારનવાર રફીકભાઈ મારું નામ છે, અવારનવાર આ રીતે બનાવ બને છે, તો અમને ખાસ વિનંતી છે કે તમે કંઈક ને કંઈક આનો નિકેલ લાવો, ઉકાલ લાવો. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ડભોઈ તાલુકાના વડજ અને તેન તલાવ પાસે 2 બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે, જ્યારે 3 વ્યક્તિને ઈજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર ડભોઈ તાલુકાના વડજ અને તેન તલાવ કેનાલ પાસે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા તાલુકાના સેતપુર ગામે રહેતા અશ્વિનભાઈનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે વિક્રમભાઈ, કમલેશભાઈ તથા બારિયા મુકેશભાઈ અને GRD જવાન જેન્દ્રભાઈ આ 3 ઈસમોને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચતા આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની જાણ થતાં જ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બોટલ પતી ગયો લાગે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી વડોદરાની SSO હોસ્પિટલમાં વિશ્વ કેન્સર દિવસના ઉપલક્ષમાં ફિઝિયોથેરાપિસ્ટ સ્ટુડન્ટ્સ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આવતીકાલે વર્લ્ડ કેન્સર ડેના ઉપલક્ષમાં ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ્સે દર્દીઓની પ્રાથમિક જાણકારી આપી હતી. ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં પ્લે કાર્ડ્સ લગાવી કેન્સર અંગેની માહિતી આપવામાં આવી હતી. ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ દ્વારા મહિલાઓને કેન્સરના ચિહ્નો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કેન્સરના ચિહ્નો ઓળખીને તાત્કાલિક સારવાર લેવામાં આવે તો કેન્સર મટી શકે છે. કેન્સર માટે વેક્સિન પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટ્સે કેન્સર દિનની ઉજવણી નિમિત્તે એકબીજાને કેન્સરની જાણકારીની ટેગ લગાવી હતી. મહિલાઓને સર્વાઇકલ અને સ્તન કેન્સરના વધી રહેલ કેસ સામે જાગૃતતા ફેલાવી હતી.
એકદમ નીચેની બાજુ તમારે આજુબાજુનો બધો જ એરિયા તમારે એનાથી ચેક કરવાનો છે, બરાબર? તમે પણ એવું નથી કે એના લીધે તરત ડેથ સેન્ટેન્સ એટલે તમારે એને આપણે જાતે કેવી રીતના ચેક કરીશું. આ અમુક વસ્તુ એવી છે જે તમે પોતે પણ જાતે ઘરે બેઠા બેઠા તમે ચેક કરી શકો છો. ડબ્બા પડી ગયા છે કે નહીં એમનું છે. તો એની અવેરનેસ માટે આપણે આજે નથી કરતા. અને બીજું છે સર્વાઇકલ કેન્સર જે તમારી ગર્ભાશયનો પૈસા સામે ઊભા રહીને ચેક કરવાનું છે. કંઈ બી તમને આવું કંઈ બી વર્લ્ડ કેન્સર ડે જે 4 ફેબ્રુઆરીના ઉજવાય છે દર વર્ષે આખી દુનિયામાં. મેડમ હું જાઉં છું ને 15 મિનિટ આપો ને જાઉં છું એટલે કરી દઈએ ને. અચ્છા, 4 ફેબ્રુઆરી જે કેન્સર અવેરનેસ ડે છે એના માટે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ આના માટે ઇનિશિયેટિવ લે એ બહુ નવાઈની વાત છે અને એ લોકો આટલી બધી અમને જાણકારી આપે છે અને એસએસજીમાં OPD 16માં આ લોકોએ અવેરનેસનું રાખ્યું છે અને અમને કહેવામાં આવ્યું, અમે તો એક્સરસાઇઝ માટે આવેલા કે તમે આ જાણકારી લો અને અમને બી જાણવું હતું કારણ કે આટલા એજ્યુકેટેડ છે પણ સર્વાઇકલ કેન્સર વિશે અમને પણ જાણકારી નહોતી અને ફાઇનાન્સ મિનિસ્ટર બી આટલું બજેટમાં કીધું તે દિવસે એના માટેની વેક્સિન માટે આટલા ઇનિશિયેટિવ લે છે. કાલે એક જાણીતા હિરોઈનનું ડેથ બી થઈ ગયું અને આ લોકો સામેથી અમને આટલી સારી માહિતી આપે છે અને ગવર્મેન્ટ અને ડિપાર્ટમેન્ટથી આટલા ઇનિશિયેટિવ લેવામાં આવે છે એ અમને બહુ જ મદદગાર રહે છે અને એમના માટે અમે એમનો બહુ ખૂબ ખૂબ આભાર બી માનીએ છીએ. કાલે વિશ્વ કેન્સર દિવસ છે 4 ફેબ્રુઆરીના, એટલે આજે અમે એના માટે અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં. અમે સ્ટુડન્ટ્સ ઓફ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના અમે અમારી ફેકલ્ટીના સપોર્ટથી આજે એ પ્રોગ્રામ અમે રાખ્યો છે. તો અમે બધી મહિલાઓને ભેગા કરીને એમને કેન્સર વિશે અવેરનેસ આપીએ છીએ, અર્લી કેવી રીતના ડાયગ્નોસ કરી શકે એમની બીમારીને એના વિશે અમે એમને જાણકારી આપીએ છીએ. અને અમે મેઇન અત્યારે મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના ઇશ્યુઝ વધારે થઈ રહ્યા છે જેના કારણે મોત પણ થઈ રહ્યું છે. એને લીધે એનું અવેરનેસ, એનું સેલ્ફ એક્ઝામિનેશન એમને અમે શીખવાડી રહ્યા છીએ. આના સિવાય આજકાલ સર્વાઇકલ કેન્સરના બહુ કેસીસ વધી રહ્યા છે અને આના માટે વેક્સિન્સ અવેલેબલ છે. ગવર્મેન્ટ નાના છોકરાઓ 9 થી 18 વર્ષના 14 વર્ષના જે છોકરાઓ છે એમને મફતમાં HPV વેક્સિન્સ બી આપી રહ્યા છે. તો આનું અવેરનેસ અમે આજે બધા પેશન્ટને આપી રહ્યા છે. આની સાથે સાથે એક ક્વિઝ અમે ઓર્ગેનાઇઝ કરી છે અમારા સ્ટુડન્ટ્સ માટે, સો દેટ અવેરનેસ વધે અમારા અંદર જ. કઈ રીતનું સેલિબ્રેશન કરવામાં આવશે વધુ કંઈ? હા, અત્યારે અમે લોકોએ સવારમાં બધા પેશન્ટ માટે અવેરનેસ રાખ્યું છે. અહીંયા ચાર્ટ્સ અને બુલેટિન બોર્ડ પર બધી જે ઇન્ફોર્મેશન જે અગત્યની છે એ બધી અમે લખેલી છે. એના પછી 12 વાગ્યા પછી અમે એક નાનું ક્વિઝ ઓર્ગેનાઇઝ કર્યું છે જેમાં કેન્સર રિલેટેડ બધું જે અવેરનેસવાળા ક્વેશ્ચન્સ છે એ બધા પૂછવામાં આવશે અને એ રીતે નોલેજ પાસ કરવામાં આવશે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. શહેર ભાજપ દ્વારા અધ્યક્ષની આગેવાની હેઠળ વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ CR પાટીલની સૂચનાથી સમગ્ર ગુજરાતના ભાજપાના સૌ કાર્યકર્તાઓને વોલ પેઇન્ટિંગના માધ્યમથી દિવાલો પર કમળનું ચિહ્ન પેઇન્ટ કરીને વિચારધારાને સમગ્ર ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરવા હેતુથી વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહની આગેવાનીમાં એક સાથે વડોદરા મહાનગરના સૌ કાર્યકર્તાઓએ સાથે કમળનું ચિત્ર દિવાલો પર દોરવાનું રહેશે અને જે આહવાનને લઈને ફરી એકવાર મોદી સરકાર વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 12 અને બૂથ નંબર 114માં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, વડોદરા શહેર મહામંત્રી સત્યન કોલાપકર, વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગાર,
ટ્વિંકલબેન ત્રિવેદી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નિશિત દેસાઈ, વોર્ડ પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ, વોર્ડ નંબર 12ના મહામંત્રી હાર્દિક પટેલ, મહામંત્રી વેંકટભાઈ જાગીરદાર, ભરતભાઈ કચ્છર આ તમામે હાજર રહી અકોડા ગાર્ડનની પાસે આવેલી દિવાલ પર વોલ પેઇન્ટિંગ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબની આગેવાનીમાં સમગ્ર ગુજરાતમાં ભીત પર કમળનું ચિત્ર અને સૂત્ર આ બે લખવાનો કાર્યક્રમ આજરોજ વડોદરા શહેરના અધ્યક્ષ આદરણીય વિજયભાઈ શાહની આગેવાનીમાં દરેક વોર્ડમાં થઈ રહ્યો છે. એના જ સંદર્ભે આજે અમે અમારા વોર્ડમાં આ કાર્યક્રમ ચાલુ કર્યો છે. અમે ભીત પર કમળનું ચિત્ર દોરીએ છીએ અને સાથે અબકી બાર ભાજપ સરકાર ને અબકી બાર 400 પાર આ નારા સાથે આ વિચારધારા જન જન સુધી પહોંચે, ઘર ઘર સુધી પહોંચે અને દરેક વ્યક્તિ સુધી પહોંચે એના માટે ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ હંમેશા પ્રયત્નશીલ રહે છે. એના જ ભાગરૂપે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મારા સાથે મારા સાથી કાઉન્સિલર ટિંકલબેન, મારા વોર્ડના મહામંત્રીશ્રીઓ, શિક્ષણ સમિતિના સભ્યશ્રી નિશિતભાઈ, ભરતભાઈ, હાર્દિકભાઈ, પૂર્વ કાઉન્સિલર ભાવનાબેન, વેંકટભાઈ તેમજ હાર્દિકભાઈ તેમજ સર્વ કાર્યકર્તા મિત્રો હાજર છે. યુવા મોરચાના અમારા નયનભાઈ અને આ જ રીતે અમે સંપૂર્ણ વોર્ડમાં જ્યાં પણ સારી જગ્યા મળશે, જ્યાં પણ લોકો આ જોઈ શકે અને આ વિચારધારા લોકો પોતાના ઘર સુધી લઈ જઈ શકે એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. હર ઘર કમળના સંકલ્પ સાથે અબકી બાર 400 પારના સંકલ્પ સાથે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે એના અનુસંધાને ઘણા બધા કાર્યક્રમો આવી રહ્યા છે. કાર્યક્રમોમાં આજનો એક કાર્યક્રમ વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ અને વોલ પેઇન્ટિંગના કાર્યક્રમમાં વોર્ડ 12માં આજે આ વોલ પેઇન્ટ કરીને કમળનું નિશાન દોરવાનો એક અવસર મળ્યો. આજથી જનસંઘ સમયે પણ અમારા જે કાર્યકર્તાઓ હતા એ લોકો પોતાના હાથથી કમળ દોરીને આજે 300ના પાર કર્યું છે. ત્યારે એ જ સંકલ્પ દોહરાવવાનો વિષય આજે આવ્યો છે. હું વોર્ડ 12ના તમામ પદાધિકારીઓને, કાઉન્સિલરશ્રીઓનો આભાર માનું છું કે એમણે મને અહીં આમંત્રિત કર્યો અને આ કમળ દોરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબની આગેવાનીમાં જે આહવાન આપવામાં આવ્યું છે અને અમારા શહેર પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબના જે આમંત્રણ છે એ પ્રમાણે અમે વોર્ડ નંબર 12ના સૌ કાર્યકર્તાઓશ્રીઓ ગર્વ અનુભવીએ છીએ કે આજે અમારા વોર્ડમાં મોદી સરકાર માટેનું જે સૂત્ર અને ભીતચિત્ર કરવાનું આવ્યું છે એમાં અમે સૌ સહભાગી થયા છીએ. ધન્યવાદ. ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબના આદેશ પ્રમાણે હર ઘર પર ભાજપનું કમળનું નિશાન અને કમળનું સૂત્ર અબકી બાર મોદી સરકાર. અબકી બાર મોદી સરકાર 400 પારનો જે નારો છે ભારતીય જનતા પાર્ટીનો, એ નારાને યથાર્થ કરવા આજે સવારે વોર્ડ નંબર 12માં અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબે પોતાના બૂથ નંબર 114થી આ કમળ દોરવાની શરૂઆત જે કરી છે અને અબકી બાર મોદી સરકારના નારા સાથે અમે ભીતચિત્ર દોરીને આજે અમારા અધ્યક્ષશ્રીનું જે સૂચન છે એ પ્રમાણે હર ઘરે ફરીને લોકોની પરમિશન લઈને અને એમના ઘરની બહાર સૂત્ર દોરીને આ કામ ચાલુ કર્યું છે. અમે આ કામ જ્યાં લગી ઇલેક્શન આવશે ત્યાં લગી અમે આ કરતા રહીશું અને દરેકે દરેક ઘર પર કમળનું નિશાન અમે દોરીશું અને લોકોને કમળ જોડીશું. ભારત માતા કી જય. વંદે માતરમ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાનો સૌથી મોટો દિવ્ય ભાસ્કર વડોદરા પ્રોપર્ટી એક્સપો 2024નું 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય ભાસ્કર વડોદરા પ્રોપર્ટી એક્સપો જેનું આયોજન વડોદરા શહેરની હોટલ ન્યૂ સયાજી ખાતે કરવામાં આવ્યું છે. શહેરના ગોત્રી, વાસણા, ભાયલી, સેવાસી, છાણી
સમાસાવલી, અણખોલ, હરણી, અભિલાષા, મકરપુરા, તરસાલી, ગોરવા, આજવા, વાઘોડિયા, વડસર જેવા અનેક વિસ્તારના નામાંકિત બિલ્ડર્સ એક જ છત નીચે હાજર રહ્યા છે. આ એક્સપોનો પ્રારંભ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને નાયર સમાજના અગ્રણી મોહન નાયરની ઉપસ્થિતિમાં થયો હતો. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ આ એક્સપોનો લાભ લીધો હતો. नमस्कार वडोदरा। जैसा कि आप जानते हैं, दिव्य भास्कर हर समय हर तरीके से समाज के लिए और कहीं ना कहीं व्यापार के लिए, उसको बढ़ाने के लिए, इकोनॉमी ड्राइव करने के लिए कुछ ना कुछ इनिशिएटिव्स करता रहता है। तो सामाजिक सरोकार के तहत और बिल्डर लॉबी के लिए हम लोग एक प्लेटफॉर्म लेकर अगेन फिर से आए हैं रियल एस्टेट प्रॉपर्टी एक्सपो 2024 में। इसमें शहर के नामांकित बिल्डर्स हैं और उसमें साथ साथ 50 लाख से लेकर 3 करोड़ रुपए तक की प्रॉपर्टीज़ आपको यहाँ पे मिलेंगी। तो यदि आप अपने सपनों का आशियाना ढूंढ रहे हैं, अपने लिए घर ढूंढ रहे हैं, तो ये एक उपयुक्त स्थान है। साथ ही साथ कमर्शियल या इन्वेस्टमेंट पॉइंट ऑफ व्यू से भी यदि आप प्रॉपर्टी सर्च कर रहे हैं तो उसके लिए भी यहाँ पे बेहतरीन ऑप्शंस हैं। उन सारे विकल्पों का आप लाभ लें। आज इसका पहला दिन है और बस हम लोगों ने दीप प्रज्वलन के साथ इसका आगाज़ किया है, इसकी शुरुआत की है। तो ये बहुत शुभ हो, आने वाला नववर्ष हमारे लिए ये वाला बहुत शुभ हो। 2024 में आप सभी के पास अपना घर हो। दिव्य भास्कर परिवार की यही शुभकामनाएं हैं।
तो आज और कल ये 2 दिन सयाजी में वाटिका लॉन्स में रखा गया है, तो इसमें अधिक से अधिक संख्या में आइए और इसका लाभ लीजिए। बहुत बहुत धन्यवाद। मेहमान में कौन आने वाला है? अतिथि में बालू शुक्ला जी हैं और उसके साथ साथ B2B से इंडस्ट्रियलिस्ट जो शबरी केमिकल से हैं मोहन नायर जी, वो तो એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. કાર ભાડે લઈ અન્યને આ કાર ઊંચા ભાવે વેચી દેનાર મહાઠગને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા ફરિયાદીએ મકરપુરા પોલીસ મથકમાં ગત ઓગસ્ટ મહિનામાં ફરિયાદ આપી હતી અને જણાવ્યું હતું કે આણંદના ભારેલ ગામે રહેતા કમલેશ પટેલે ફરિયાદીની અર્ટિગા કાર ભાડા કરાર કરીને મહિને 30,000 રૂપિયા ભાડું આપવાના નામે મેળવી હતી અને કાર લઈ ગયા બાદ ભાડું પણ આપ્યું નથી. ફરિયાદીએ કમલેશ પટેલ પાસે કાર માંગી તો ગલ્લા તલ્લા કર્યા અને જે અંગે મકરપુરા પોલીસે ઓક્ટોબર માસમાં અર્ટિગા કાર લઈ જનાર આણંદના રહેવાસી કમલેશ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. મકરપુરા પોલીસે આરોપી કમલેશ પટેલની શોધખોળ શરૂ કરી હતી, જેમાં બાતમીના આધારે કમલેશ ઉર્ફે કમુ ઉર્ફે ગજની રમણભાઈ પટેલને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 2 અર્ટિગા કાર તેમજ 1 સ્કોડા કાર કબજે લેવામાં આવી છે. આ તમામ કાર ભાડે મેળવીને બારોબાર વેચાણ કરાર પર ખૂબ સસ્તામાં અન્ય કોઈને પધરાવી દેવામાં આવતી હતી. પોલીસે 3 4 વ્હીલર વાહનો કબજે લીધા છે, જ્યારે આરોપી કમલેશ પટેલની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું છે કે ખેડાના મહેમદાવાદ, નડિયાદ રૂરલ તેમજ વડોદરાના માંજલપુર પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં આરોપી વોન્ટેડ છે. 26 તારીખે ઝડપી પાડેલા આરોપી કમલેશ પટેલને મકરપુરા પોલીસે કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. શહેરના ન્યાય મંદિર લાલકોટ પાસે હાઈમાસ્ટની કામગીરીને લઈને લોકટોળું એકત્રિત થઈ ગયું હતું. આ કામગીરીને લઈને સ્થાનિક લોકો એકત્રિત થયા હતા. આ મામલે કર્મચારીઓનું કહેવું છે કે રિપેરિંગ કરવાનું હોવાથી કામગીરી ચાલી રહી છે, જ્યારે કેટલાકનું એવું કહેવું છે કે ન્યાય મંદિરમાં મ્યુઝિયમ બની રહ્યું છે, જેના માટે આ હાઈમાસ્ટ હટાવી દેવામાં આવ્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.